ગીર સોમનાથથી સમાચાર મળી આવ્યા છે કે સ્વાભિમાન પર્વ અંતર્ગત આપણે વાત કરીશું સોમનાથ મંદિરના પુનઃનિર્માણની, જે વિનાશના પ્રયાસો સામે નિર્માણના વિજયની અદ્વિતીય ગાથા છે. સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી સંકલ્પ અને પ્રેરણાથી સરકારી ખર્ચ વગર લોકફાળો અને જનભાગીદારીથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું હતું. અનેક વખત વિદેશી આક્રાંતાઓની કરડી નજર છતાં સોમનાથની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાને બચાવવા માટે લોકોએ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર બલિદાન આપ્યા છે. આજે પણ સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને અડગ આસ્થાનું પ્રતીક બની ઊભું છે. ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ એ આ ગૌરવશાળી ઇતિહાસને સ્મરણ કરી નવી પેઢીને પ્રેરણા આપવાનો મહાન અવસર છે.